હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય ગણિતમાં વાર્ષિક પરીક્ષા 2026 નું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। સરસ મજાનું વાર્ષિક પરીક્ષાનું ધોરણ 9 નું ગણિતનું પેપર છે। આમાં આપણે રકમ સમજવામાં ખાસ શાંતિ રાખવાની છે જેથી ગણિતમાં આપણે 80 માંથી 80 માર્ક સરળતાથી લાવી શકાય। તેમજ કલ્પેશ સર કોલડિયાના જે વિડીયો છે ગણિત વિષયના, તો એ સંપૂર્ણ વિડીયો લેક્ચર ની જે સિરીઝ છે એ જોઈ લેવી જેથી કરીને તમારે સારા માર્ક્સ પ્રાપ્ત થાય। તો વિકલ્પ લઈએ, ક્યાંથી મળશે હું જણાવું છું, ચલો જણાવી દઉં સાથે સાથે। જો ઘણા બધા મિત્રોની કોમેન્ટ એવી હોય છે કે અમારે સર બીજા આવા પેપર જોતા હોય તો ક્યાંથી મળશે, તો બહુ સરસ મજાનો તમારો પ્રશ્ન છે ભાઈ, બધા પેપરો તમને મળી જશે, ચિંતા સેજે કરવાની જરૂર નથી। 21 થી પણ વધુ પ્રશ્નપત્રો વિજ્ઞાન કલ્પેશ સર વિરેડિયાના, ગણિત કલ્પેશ સર કોલડિયાના, આ સંપૂર્ણ જોઈ લેવાનું। ગણિત વિજ્ઞાન સાથે લેવું લઈ શકો, કારણ કે વિજ્ઞાનની અઘરું છે, ઘણા મિત્રોને લાગે છે, અને ગણિત તો લાગે જ છે, મને ખબર જ છે। 10માની તૈયારી કરવી હોય એડવાન્સ થી, તો એના પણ સરસ મજાના વિડીયો લેક્ચર, જો આ વિડીયો તમે 5 વાર 50 વાર 500 વાર પણ જોઈ શકો છો, બરાબર। એટલે પછી કોઈ ચિંતાનો વિષય જ ન રહે, જે તમને ટોપિક હોય ડાઉટ વાળો એ સોલ્વ થઈ જ જાય ગણિત વિજ્ઞાન, બરાબર। તો આ બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મટીરીયલ સાહિત્ય બધું મળી જશે। તો ગૂગલ પ્લે સ્ટોર, જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો, પેજ ખુલે, તમારા પોતાના મોબાઈલ નંબર નાખી દો, સેન્ડ ઓટીપી કરી દો। પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, બરાબર, ધોરણ 9 માં 10 માં જે સોલ્વ મળી જશે, 3 થી 12 માં વિડીયો, તમારું ધોરણ પસંદ કરી, જેમ કે ગુજરાતી ધારા મેડમ, સામાજિક જ્ઞાન પરેશ સર, ઇંગ્લિશ નીલમ મેડમ, બરાબર, ગણિત વિજ્ઞાન તમે આ પ્લાન મેળવી શકશો। એટલે ત્યાંથી તમને કલ્પેશ સર કોલડિયાના બધા પ્લાન મળી જશે, એટલે તમે ચિંતા કરવાની જરૂર નથી। ચલો 2 ની 0 ઘાત વત્તા 8 ની 0 ઘાત છેદમાં 5 ની 0 ઘાત, તો જવાબ શું આવશે? 2, કારણ કે કોઈ પણ ની 0 ઘાત એટલે શું થશે? 1, એટલે 2 ભાગ્યા 1 થશે। 2 ના છેદમાં 7 બરાબર 0.285714 હોય તો 6 ના છેદમાં 7 શું થશે? તો જવાબ આવશે સી, 0.85714 જો p of x બરાબર x² - 2 વર્ગમૂળમાં 2x + 1 હોય તો p of 2 વર્ગમૂળમાં 2 ની કિંમત શું થશે? 1। જો x + 2 અને 7 અને 2x - 1 7 એક જ બિંદુ હોય તો x 7। ખાલી જગ્યાએ સમીકરણ 2x + 7y = 30 નો ઉકેલ નથી, 2 7। હેરોનના સૂત્ર અનુસાર a લંબાઈ ધરાવતું સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ s - a વર્ગમૂળમાં s કૌંસમાં s - a। ચલો હવે ખાલી જગ્યા પૂરવાની છે। આકૃતિમાં -5 3 યામ વાળું બિંદુ L છે। -1 6 a x + y = 3 ના આલેખ પરનું બિંદુ હોય તો a = 3। જે ખૂણાનું માપ 180 હોય તે ખૂણાને સરળ કોણ કહે છે? એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો છેદિકાની એક જ તરફના અંતઃકોણોની પ્રત્યેક જોડ પૂરક હોય છે। લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ તો આવડે છે, લંબચોરસ, રેડી। હાલો, એક લંબઘનની લંબાઈ 15 સેમી, પહોળાઈ 10 સેમી, ઊંચાઈ 4 સેમી હોય તો પાર્શ્વપૃષ્ઠનું ક્ષેત્રફળ 200 સેન્ટીમીટર² થાય। ખરા છે કે ખોટા તે જણાવો। બિંદુ 5 - 6 એ ચોથા ચરણમાં નથી, સાચું। જીવા અને તેના બંનેમાંથી કોઈ પણ ચાપ વચ્ચેના પ્રદેશને વૃત્તાંશ કહે છે, ખોટું। વર્તુળની જીવા કે જેની લંબાઈ ત્રિજ્યાથી બમણી છે તો તેને વર્તુળનો વ્યાસ કે, ખરું। 30 અવલોકનોનો મધ્યક 30 હોય તો તે અવલોકનોનો સરવાળો 60 થાય, ખોટું। એક વાક્ય શબ્દનો જવાબ આપો, વ્યાખ્યા આપો કિરણની। બિંદુ A અને બિંદુ A થી B તરફના તમામ બિંદુઓના ગણને કિરણ કહે છે, તેને સંકેતમાં કિરણ AB વડે દર્શાવાય છે। બિંદુ A એ કિરણ AB નું ઉદ્ભવ સ્થાન છે। કિરણ AB એ B તરફ અનંત રીતે વિસ્તરેલું છે, બરાબર, આમ અનંત રીતે વિસ્તરેલું છે। જો A, B અને C એક રેખા પર આવેલા 3 બિંદુઓ હોય અને B બિંદુ A અને C ની વચ્ચે આવેલ હોય તો આકૃતિ જુઓ અને સાબિત કરો કે AB + BC = AC। કરેલું છે। ખૂણો A અને ખૂણો B પૂરક કોણો છે। જો A જેમ B = 7/8 હોય તો A અને B શોધો। 84 અને 96। 42 સેમી વ્યાસવાળા અર્ધગોલકનું ઘનફળ 19404 સેમી ઘન। જોડકા જોડો બહુપદી 5x³ + 4x² + 7x નો ઘાત C3 4 - x² માં x નો સહગુણક A કોઈ છે નહીં, બરાબર, x નો કોઈ છે નહીં। બિંદુ
0 પરિમાણ હોય છે, સમતલને 2 પરિમાણ હોય છે, બિંદુને 0. ત્યાર પછી આપણે બબ્બે ગુણના દાખલા છે. તો જો કેવા દાખલા પૂછાઈ શકે, જો મેં તમને હજી કહું છું, આ ગણિતના સરસ મજાના દાખલા કલ્પેશ સર કોલડિયાના તમે આ વિડીયો લેક્ચર જોઈ લેશો તો તમને બધું જ ક્લિયર થઈ જવાનું છે. બરાબર. જો x બરાબર 5 પ્લસ 2 વર્ગમૂળમાં 6 હોય તો x² પ્લસ 1/x² અને x³ પ્લસ 1/x³ ની કિંમત શોધો. આપેલી છે. ઓકે. x³ માઇનસ 3x² માઇનસ 6x પ્લસ 8 નો એક અવયવ x માઇનસ 4 છે કે કેમ તે તપાસો. તો અવયવ છે. હા છે. વિસ્તરણ કરો. a પ્લસ 2b માઇનસ 3c આખાનો વર્ગ. જો x માઇનસ 1 એ p ઓફ x નો એક અવયવ હોય તો કેની કિંમત શોધો. જો x માઇનસ 1 એ p ઓફ x નો અવયવ હોય તો કેની કિંમત શોધો. p ઓફ t બરાબર t ઘન પ્લસ 2t² પ્લસ t માઇનસ 4 નું બહુપદી માટે p ઓફ 0, p ઓફ 1, p ઓફ 3 ની કિંમત શોધો. દ્વિચલ સુરેખ સમીકરણ માટે આલેખ દોરો. 2x પ્લસ y બરાબર 10 તો આલેખ દોરવાનું છે. નીચે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણો x પ્લસ by પ્લસ c બરાબર 0 તરીકે દર્શાવવા દરેક કિસ્સામાં a, b અને c ની કિંમત શોધો. માઇનસ 3x પ્લસ 4y બરાબર 12. ખૂણો p અને ખૂણો q પૂરક કોણ છે? જો ખૂણો p બરાબર ખૂણો q પ્લસ 35 હોય તો p અને q ની કિંમત શોધો. જો ab બરાબર ac હોય તેવો સમદી બાજુ ત્રિકોણ abc છે તો ap લંબ bc દોરી ખૂણો b બરાબર ખૂણો c દર્શાવો. તો દર્શાવેલો છે. એક ત્રિકોણની બાજુની લંબાઈ 9 સેમી, 10 સેમી, 17 સેમી છે, તેનું ક્ષેત્રફળ શોધો. એક શંકુની ત્રિજ્યા 21 સેમી, ત્રાસી ઊંચાઈ 35 સેમી છે, તો શંકુનું ઘનફળ શોધો. એક નળાકારના પાયાની ત્રિજ્યા 7 સેમી, ઊંચાઈ 15 સેમી છે, તો આ નળાકારના પાયાનું અને મથાળાનું ક્ષેત્રફળ કેટલું થાય? પાયાનું અને મથાળાનું સરખું જ થશે. ત્યાર પછી આપણે 3 ગુણના કોઈ પણ 6 દાખલા ગણવાના છે. બરાબર. તો અહીંયા યામ સમતલમાં નિરૂપણ કરવાના છે. આલેખ દોરી. સમીકરણનો આલેખ દોરો તથા આલેખનું x અક્ષ સાથેનું તથા y અક્ષ સાથેનું છેદ બિંદુ શોધો. આકૃતિમાં જો AB સમાંતર CD, EF લંબ CD અને GED બરાબર 126 હોય તો AGE, GEF અને FGE મેળવો. તો અહીંયા મેળવેલું છે. એક વર્તુળની જીવા અને તેની ત્રિજ્યા સમાન છે. આ જીવાએ લઘુચાપ પરના બિંદુ આગળ અને ગુરુચાપ પરના બિંદુ આગળ આંતરેલા ખૂણા શોધો. એક ત્રિકોણની બાજુના માપ 51 સેમી, 52 સેમી અને 101 સેમી છે, તો ક્ષેત્રફળ શોધો. એક ગોળાકાર દવાની કેપ્સ્યુલનો વ્યાસ 3.5 મીમી છે, તો આ કેપ્સ્યુલને સંપૂર્ણ રીતે ભરવા કેટલી દવાની જરૂર પડશે? એક નળાકાર વક્ર સપાટીનું ક્ષેત્રફળ 3960 સેમી સ્ક્વેર છે અને ઘનફળ 41530 સેમી ઘન છે, તો ત્રિજ્યા અને ઊંચાઈ શોધો. એક ગોળાકાર પ્લેટનો વ્યાસ 28 સેમી અને જાડાઈ 2.5 સેમી છે. આવી 20 પ્લેટો એકબીજા ઉપર ગોઠવી લંબવૃત્તીય નળાકાર આવેલ છે, તો આ નળાકારનું કુલ પૃષ્ઠફળ શોધો. ત્યાર પછી એક છોડના 40 પાંદડાની લંબાઈ મિલીમીટરમાં આપવામાં આવી છે અને તેમાંથી મળતી માહિતીને કોષ્ટકમાં દર્શાવી છે. તો એના પરથી આપણે આ 3 પ્રશ્ન પૂછ્યા છે, તો એ ત્રણેયના આપણે શું આપવાના છે? જવાબ આપવાના છે. ત્યાર પછી આલેખ દોરવાનો પણ છે. 4 ગુણના આપણે 5 સાદુરૂપ આપવાનું છે. ત્યાર પછી ABC ની બાજુઓ AB અને AC ને લંબાવતા બહિષ્કોણ ખૂણો CBD અને ખૂણો BCE મળે છે. તો ખૂણો CBD અને BCE ના દ્વિભાજકો O બિંદુમાં છેદે છે, તો સાબિત કરવાનું છે કે BOC બરાબર 90 - 1/2 ખૂણો A. બરાબર. તો અહીંયા સાબિતીના ખાસ આપને પૂછાશે. તો આ બધું મેં તમને કીધું એમ કલ્પેશ સરના વિડીયો લેક્ચરમાં તમને મળી જવાનું છે. બરાબર. તો ત્યાંથી મેળવી લેજો. ચિંતા કરવાની કોઈ જરૂર તમારે નથી. બરાબર. આ સરસ મજાનો સંપૂર્ણ ગણિતનો વિડીયો લેક્ચર છે જ, એ તમે મેળવી લેજો અને તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો. બરાબર. કમેન્ટ કરજો તમારા વિડીયો કેવો લાગ્યો, ચોક્કસથી કમેન્ટ કરી. બધાને સારા માર્ક્સ પ્રાપ્ત થાય. જો કલ્પેશ સરના પ્લાનમાં જોયા હશે તેને ખબર જ હશે કે બહુ સરસ રીતે સમજાવેલા છે. બરાબર. સાબિતીના પણ દાખલા. તો બધાને સારા માર્ક્સ પ્રાપ્ત થઈ શુભકામના સાથે. અસ્તુ. બેસ્ટ ઓફ લક.